હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે અહીંયા અમારો ફર્સ્ટ ડે છે, આમ સેકન્ડ ડે, અને અત્યારે અમે લોકો બસ બહામાસ પહોંચી ગયા છીએ અને હવે અમે લોકો જશું અત્યારે બહાર. ક્રૂઝ સવારમાં જ પહોંચી ગઈ છે, તો બ્રેકફાસ્ટ ને બધું કરી લીધું અને હવે અમે લોકો બસ હવે નીકળશું અત્યારે બહામાસ જવા માટે. તો જેટલું બની શકે એટલું બધું જ હું વિડીયોમાં શેર કરતી રહીશ કે બહામાસ કેવું છે. એક નવું અમે કન્ટ્રી પણ વિઝિટ કરી રહ્યા છીએ. ઇટ્સ ઓકે. ઓકે, કેટલો એક ફ્લોર જ જવાનું જ નીચે? આવી રીતના એ લોકો બધે બોર્ડ માર્યા છે, તો બસ એને ફોલો કરતું જવાનું છે અને જાશું અત્યારે બહાર. મેક શ્યોર જ્યારે આપણે બહાર જતા હોય ને ત્યારે આપણી પાસે પાસપોર્ટ, આઈડી કાર્ડ ને એવું બધું હોવું જોઈએ, કારણ કે ફરીથી ને બધું ચેક ઇન ને એ થશે. સો મેક શ્યોર. વિઘ્નેશ, આખી ક્રૂઝ દેખાય પાછળ. હા, તો અત્યારે અમે લોકો બહામાસમાં બસ બહાર આવી ગયા છીએ અને આ હતી અમારી આખી ક્રૂઝ. તો હવે આખો દિવસ અહીંયા ફરશું અને જોઈએ શું છે. અમુક મેપ ને જીગ્નેશ ઓલો મેપ લીધો કે નહીં? બા કાગળ હતું. Wish that I could stay in this moment forever, so I can hold you in my arms. I will carry you on my shoulders as long as I'm able. Scare the monsters under your bed, deep in the વોક કરીને અત્યારે અમે લોકો આવી રીતના અહીંયા માર્કેટ છે ત્યાં આવ્યા છીએ. તો એકચ્યુઅલી છે ને એ લોકો રાતના કે એવી રીતના તમે જ્યારે 5th ફ્લોર ઉપર કે મેઇન લેવલ ઉપર તમે ગમે ત્યારે જ્યારે આંટા મારતા હોય ને ત્યારે ક્રૂઝની અંદર જ એ લોકો આવી રીતના બહામાસો જે મેપ છે એ લોકો દઈ દેતા હોય છે અને એ લોકો એકચ્યુઅલી રૂમની અંદર પણ મૂકી દેતા હોય છે. તો તમને ખ્યાલ આવી જાય કે તમારે કેટલું કવરઅપ કરવું છે, કેટલું નથી કરવું. અને આજે છે ને અહીંયા થોડુંક વિન્ડી પણ થવા માંડી ગયું હતું, તો અમે લોકોએ આજે વિચાર્યું કે આજે અમે લોકો બીચ સાઈડે, બહામાસના બીચ સાઈડ અમે લોકો નહીં જઈએ અને થોડું ઘણું અમે અહીંયા આજુબાજુમાં બધું ફરીને અને પછી અમે લોકો ક્રૂઝમાં જતા રહીશું. અમે લોકો અત્યારે એવું ડિસાઈડ કર્યું. તો જોઈ શકો છો વિન્ડી પણ છે, કારણ કે જે એટલાન્ટામાં હમણાં જે થોડા ટાઈમ પહેલાં જે સ્ટોર્મ આવ્યું હતું ને એની ઇફેક્ટ હતી. તો એકદમ સરસ છે, કંઈક આપણે એકદમ કલરફુલ લાગતું. તમે જોઈ શકો છો ને આ બિલ્ડિંગ્સના કલર ને બધું પણ. અને અહીંયા તમારે જો આખી ટૂર લેવી હોય ને તો પણ તમે લોકો અહીંયા લઈ શકો છો. અને આ આખી એની સ્ટ્રીટ માર્કેટ છે. તો સ્ટ્રીટ માર્કેટ જોઈને તો એકદમ આપણે એમ કહીને ઇન્ડિયાની યાદ આવી ગઈ હતી. તો જોઈ શકો છો એ લોકોને અહીંયા છે ને લાકડાની બધી લોકો હેન્ડમેડ બધી વસ્તુ અહીંયા ખૂબ જ મળતી હોય છે, જોઈ શકો છો તમે. તો આઈ હોપ તમને લોકોને પણ મારો અત્યાર સુધીનો વિડીયો સારો લાગ્યો હશે. થોડો પણ તમને લોકોને ગમ્યો હોય ને તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો કેવી લાગી તમને લોકોને બહામાસની માર્કેટ મને જરૂરથી કહેજો. મને તો ખૂબ જ મજા આવી હતી. અને જેવું કે તમને લોકોને ખ્યાલ છે કે હું મેગ્નેટ અને એવું કંઈક ને કંઈક તો હું હંમેશા શોપિંગ કરતી જોઉં છું. તો મેં અહીંયાથી ને બહામાસનું ઓફકોર્સ ડિફરન્ટ કન્ટ્રી હોય તો આપણે મેગ્નેટને એવું તો લઈએ, તો એ મેં લીધું. અને થોડું ઘણું કંઈક મીશા 1-2 વસ્તુ લીધી હતી. અને બાકી હું તમારા લોકોની હારે અપકમિંગ વિડીયોમાં શેર કરીશ કે મેં શું લીધું હતું તે દેખાડી દઈશ તમને લોકોને. તો અહીંયા આવી રીતના કન્યાકુમારીને આપણે ત્યાં જેટલા પર્સ મળે ને એ ટાઈપના પણ અહીંયા પર્સ મળતા હતા, જોઈ શકો છો તમે. તો માર્કેટ જોવાની તો ખૂબ જ અમને લોકોને મજા આવી હતી. તમને લોકોને વિડીયોમાં કેવી લાગી મને જરૂરથી ને કહેજો. liking for you is all I need. Until my heart gives in, I will do everything I can for you. Blink of an eye and move out beyond your
આજે તમે જોવો છો ને તે આખી માર્કેટ જ છે અને અહીંયા બધી આ ક્રૂઝ ને બધી ઊભી હોય ને બાજુમાં જે લોકોનું આખું આવી રીતના છે એકદમ કલરફુલ છે સરસ. અને અહીંયા આવી રીતના બધા સેલ ને બધું કરતા હોય. until my heart gives in. I will do everything I can for you. અહીંયા પીના કોલાડા પાઇનેપલના જ્યુસ સૌથી વધારે મળતા હોય છે. કોકોનટ વોટર પણ અહીંયા ખૂબ જ મળતું હોય છે. તો જોઈ શકો છો એટલું સરસ રીતના ડેકોર કરીને દેતા હોય ને. તો અહીંયા મોસ્ટ ઓફ બધી પબ્લિક અહીંયા તમે જોઈ શકો છો સ્ટોપ બાય કર્યું હતું જ્યુસ પીવા માટે. તો બધા લોકો કરતા હોય ને અમે લોકો બાકી રહી જાય એવું તો લગભગ ના જ બને. તો બસ મીઠાને પણ એકચ્યુઅલી ખૂબ જ મજા આવતી હતી આવી બધી વસ્તુઓ એક્સપ્લોર કરવાની. તો એ પણ ખૂબ જ અત્યારે એન્જોય કરી રહી હતી. જોઈ શકો છો કેટલું અહીંયા ક્લીન પાણી છે. ફિશ પણ અહીંયા ઉપર એમને એમ દેખાઈ રહી છે. અને આ એવું નથી કે અંદર અહીંયા જ બધી ક્રૂઝ પણ ઊભી છે અને અહીંયા આટલી ફિશ ને બધું પણ એકદમ ક્લિયર દેખાઈ રહ્યું છે અત્યારે. ઓલી સાઈડ તો જો કેટલી બધી છે. સારું કહેવાય. અમે લોકો બાહામાસથી ને પાછા આવી ગયા છીએ અને અત્યારે છીએ આ પૂલ એરિયામાં. મેં કપડાને એવું બધું પણ ચેન્જ કરી લીધું અને આજનો મારો લુક છે અત્યારનો આ. તો મિશાન અત્યારે હવે સ્વિમિંગ પુલમાં કંઈક મસ્તી તો કરશે ને છોકરા આવ્યા છે તો એ છે. અને હવે વિચાર કરો પહેલાં આઈસ્ક્રીમ લઈ લઉં ને પછી જઈએ બીજી બાજુ. સાંજે છે ને 5 વાગ્યાનો ટાઈમ હતો વેલકમ પરેડનો. તો 5 વાગે એટલે એ લોકો રાખતા હોય કે જે બાહામાસમાં ક્યાંય થોડાક જો કોઈ દૂર કોઈ ગયા હોય ને તો એ લોકોને એકચ્યુઅલી ટાઈમિંગ હોય છે કે એટલા વાગ્યા સુધીમાં અહીંયા આવી જવાનું હોય છે. તો એ દિવસે એ લોકો આવી રીતના કંઈક પરેડ ને એવું રાખતા હોય છે. ખૂબ જ મજા આવી ગઈ હતી. એકદમ સરસ ડાન્સ ને બધું એ લોકો કરતા હતા. તો ક્રૂઝની અંદર જ્યારે આવો ને ત્યારે આવી રીતના કંઈક ને કંઈક બધી એક્ટિવિટીઝ ખૂબ જ સરસ એ લોકો કરતા રહેતા હોય છે. એટલે ટાઈમ પણ ક્યાં વયો જાય ને પણ ખબર પડતી નથી. તો અત્યારે અમે 5 વાગ્યાનો ટાઈમ હતો ને એટલે અમે લોકો પણ અહીંયા આવીને બેસી ગયા હતા. તો આ છે ને તે 5th ફ્લોર છે કે જે મેઇન લેવલ કહેવામાં આવતું હોય છે. તો આ એ છે. તો ત્યાં હવે બધી અત્યારે પરેડ માટે બધા અત્યારે બધું ગોઠવી રહ્યા છે અને સ્ટાર્ટ પણ થઈ ગઈ છે.
પરેડ ને બધું જોઈ લીધું અને પછી અમારું એકચ્યુઅલી રિઝર્વેશન હતું પપેટ શો માટે. તો આખું જે છોકરાઓનું આખું કંઈક એક એ લોકોએ હોલ જ રાખ્યો છે. ત્યાં તમારે જો આખો દિવસ તમારે છોકરાઓને જો મૂકવો હોય તો પણ તમે લોકો મૂકી શકો છો. અને બાકી આવી રીતે એના કંઈક શોઝ ને એવું પણ થતું હોય છે. તો અમે લોકો અત્યારે એના માટે આવ્યા હતા. ખૂબ જ મજા આવી હતી. તમે સાંભળજો, તમને લોકોને પણ ખૂબ જ મજા આવશે. Well, it would be, but it's my first time building my own lantern. I'm not sure. Welcome to the Bahamas. My name is Amora. And I'm Oreo. That's it! That's the bird I saw! Oh, don't worry. That's just Nana. She's our spaceship. Are you here to celebrate Junkanoo with us? What is Junkanoo? It's one of the biggest parties in the Caribbean. Well, it would be interesting to watch. Watch? You can't watch Junkanoo. You have to dance and celebrate. But you'll need something fun to wear. True. Help us. We were looking for fallen feathers, seashells, and anything else to decorate. Sure, we can help you. We can. Here's something. And over here. These are pretty. Oh, quickly! The drums! It's about to start! No, that is not happening. I am not going to have fun. Besides, I cannot even dance. Whoa! એના પછી કિડની એક્ટિવિટી એરિયામાં અમે લોકો આવી ગયા હતા. અને ત્યાં એ લોકો આવી રીતના પેઇન્ટિંગને આપતા હતા. તો ત્યાં તમે કલર ને એવું બધું કંઈક કરી શકો. તો બસ અત્યારે અમે લોકો ત્યાં આવ્યા હતા. આઈ હોપ તમને લોકોને મારો આજનો વિડીયો સારો લાગ્યો હશે. કેવો લાગ્યો જરૂરથી ને કહેજો. તો હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.